અરવલ્લીની ગિરિમાળાઓને લઈ સુપ્રીમ કોર્ટે લીધેલા સ્વયં સંજ્ઞાન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી અવકાશકાલીન પીઠ અરવલ્લીની પર્વતમાળા મુદ્દે સુનાવણી હાથ ધરશે। અવકાશકાલીન પીઠમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ સામેલ છે। અરવલ્લી પર્વતોની વ્યાખ્યા અંગેના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા ઉપર સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને આજે આ કેસની સુનાવણી કરશે। 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારીને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલા અરવલ્લી પર્વત વિસ્તારમાં નવા ખાણકામ લીઝની ફાળવણી બંધ કરી દીધી હતી। કોર્ટે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની એક સમિતિની ભલામણનો સ્વીકાર કર્યો હતો। સમિતિ અનુસાર અરવલ્લીની ટેકરીઓને ઓળખાયેલા અરવલ્લી જિલ્લાઓમાં હાજર કોઈપણ ભૂમિ સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે, જેની ઊંચાઈ સ્થાનિક સૌથી નીચા બિંદુથી 100 મીટર કે તેથી વધુ હશે, જ્યારે અરવલ્લી પર્વતમાળા એ એકબીજાથી 500 મીટરની અંદર 2 કે તેથી વધુ આવેલી ટેકરીઓનો સમૂહ હશે। 20 નવેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશભરમાં વિવાદ થયો। રાજસ્થાનમાં તો અરવલ્લી બચાવો સાથે આંદોલન પણ થયા।